સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। આગામી 3 દિવસની અંદર ભાજપ 15 મનપાના ઉમેદવારો જાહેર કરી શકે છે। આથી આગામી 3 દિવસ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે। ઝોન દીઠ બેઠકો અને ઉમેદવારોનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે। સંકલન સમિતિની બેઠક બાદ 5, 6 અને 7 એપ્રિલે ચૂંટણી સમિતિની બેઠક મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં હાજર રહેશે। પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિ આ ઉમેદવારો નક્કી કરશે, એટલે ટૂંક સમયમાં ભાજપ તરફથી મુરતિયાઓના નામ જાહેર થશે। નોંધે છે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ અને તે બાદ હવે જે દાવેદારી ઉમેદવારોએ નોંધાવી છે તેમના પર મંથન થઈ રહ્યું છે। ત્યારે હાલ કેવા પ્રકારની તૈયારીઓ અને આ બેઠક અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે। વિભુ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુરતિયાઓ પસંદ કરવામાં આવી રહ્યા છે। ભાજપ દ્વારા જે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, વિગતે માહિતી આપશો। પ્રીતિ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ છે તે તૈયારી કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે। દાવેદારોએ દાવેદારી નોંધાવી દીધી છે। અલગ અલગ વોર્ડમાં અંદાજિત 50 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે, જેની સંકલન સમિતિની જે બેઠક છે તે મળશે અને એ બેઠકમાં જે ઉમેદવારો છે તેના નામ ઉપરની ચર્ચાઓ થશે। કારણ કે પૂર્વ જે મુખ્યમંત્રી હતા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા કે જેઓએ પણ કહ્યું છે કે મારા નહીં પરંતુ સારા ઉમેદવારોની પસંદગી છે તે કરવામાં આવે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલન સમિતિની બેઠક બાદ ચૂંટણી સમિતિની બેઠક મળશે અને આ બેઠકમાં ફાઇનલ યાદી છે તે તૈયાર કરવામાં આવશે। ઉમેદવારોના નામ ઉપર મહોર છે તે લગાવવામાં આવશે। અત્યારે 11 વાગ્યા પછી આ બેઠકની શરૂઆત થશે અને જે સંકલન સમિતિની સભ્યો છે તે પણ અહીં ઉપસ્થિત રહેશે અને સાથે જ ચૂંટણી સમિતિના મેમ્બરો છે તે પણ ઉપસ્થિત રહેશે અને જે નામ છે ઉમેદવારોના તેના ઉપરની ચર્ચાઓ છે તે કરવામાં આવશે અને ચર્ચા બાદ ફાઇનલ યાદી છે તે જાહેર કરવામાં આવશે। એટલે કે રાજકીય પક્ષો દ્વારા છે તે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ હવે કાર્યાલયોનું ઓપનિંગ પણ કરી દેવામાં આવશે અને પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવશે। જી વિભુ, આભાર માહિતી આપવા બદલ। તો આજે તે સંવાદદાતાએ જણાવ્યું કે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને આ બેઠક બાદ હવે નામો જાહેર થઈ શકે છે। તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં કોંગ્રેસની મહત્વની બેઠક, જેમાં આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। બોર્ડ સમિતિઓ પાસેથી આવેલા નામો પર કોંગ્રેસ આખરી મહોર મારશે। પ્રદેશ પ્રમુખ સહિત અગ્રણીઓ આ બેઠકમાં હાજરી આપવાના છે। ઉમેદવારી સહિતના મુદ્દાઓ પર અહીં ચર્ચા થશે અને જે બાદ પ્રથમ યાદી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, કોંગ્રેસ તરફથી હાલ જે ચૂંટણીને લઈને તૈયારીઓ થઈ રહી છે, આજે પ્રથમ યાદી જાહેર થઈ શકે છે? ચોક્કસ, કોંગ્રેસ પાર્ટીની અંદર જે કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જે નિરીક્ષકો હતા, જે પ્રભારીઓ હતા, તેની સાથે સંવાદ ચાલી રહ્યો છે અને સાથે જ જે સ્થાનિક કક્ષાએ જે પેનલો આવી છે એ પેનલો પર મંથન થઈ રહ્યું છે। ત્યારે જ પ્રદેશ પ્રમુખે જ જે નિવેદન જાહેર કર્યું છે કે આજે પ્રથમ યાદી છે તે કોંગ્રેસ પાર્ટી પોતાની જાહેર કરશે। ખાસ કરીને આ વખતે કોંગ્રેસ પાર્ટી દ્વારા યુવા ઉમેદવારોને વધારે પ્રાધાન્ય આપવાની વાત અહીં કરવામાં આવે છે કોંગ્રેસ પાર્ટી તરફથી। તો સાથે જ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા જે વ્યક્તિઓ છે તે ટિકિટ નહીં આપવામાં આવે તે પ્રકારનો પણ ક્યાંક નિર્ણય છે તે કરવામાં આવી રહ્યો છે। તો સાથે જ જે વર્તમાન સ્થાનિક કોર્પોરેટરો છે, સ્થાનિક તાલુકા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો હોય, એ સભ્યોને પણ રિપીટ કરવા કે ન કરવા, જીતનો ક્રાઇટેરિયા છે કે નથી, એ તમામ પહેલુઓ ઉપર તેઓ ચર્ચા કરી રહ્યા છે। અને જે સ્થાનિક ચૂંટણી સમિતિ જે બનાવવામાં આવી છે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, એ તમામ જે લોકો છે એક પેનલ છે તે બનાવીને પ્રદેશ હાઈકમાન્ડને સોંપવાના છે। પ્રદેશ હાઈકમાન્ડ તેમાંથી છણાવટ કરીને જે જીતી શકે તે ઉમેદવાર, નવા ચહેરાઓ, મહિલાઓને પ્રાધાન્ય, નવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય, તેને લઈને પ્રભારીઓ સાથે, નિરીક્ષકો સાથે સંવાદ કરશે। ત્યારબાદ એક મોડી સાંજ સુધીમાં માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી પોતાની પ્રથમ યાદી, તેમાં પણ જે પેનલો, જે બોર્ડની અંદર સિંગલ પેનલ આવેલી છે એ નામો છે તે કોંગ્રેસ પાર્ટી મોડી સાંજ સુધીમાં જાહેર કરી શકે છે। જી, આભાર માહિતી આપવા બદલ।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે એઆઈએમઆઈએમ પણ મેદાનમાં ઉતરી છે. એઆઈએમઆઈએમ દ્વારા અમદાવાદમાં જાહેર સભા યોજાઈ. ખાનપુરના જેપી ચોક ખાતે અસદુદ્દીન ઓવૈસીએ જાહેર સભા સંબોધી હતી. લોકલ બોડી ચૂંટણીમાં એઆઈએમઆઈએમ મેદાનમાં ઉતરશે તેમ જણાવ્યું.